નિફ્ટીની દિગ્ગજ કંપની રિલાયન્સથી કરે છે. ખાસ કરીને સિટી તરફથી એક પોઝિટિવ રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળ્યો છે. અહીંયા તેમને બાય રેટિંગ્સ આપ્યા છે, ટાર્ગેટ પણ તેમને વધાર્યા છે અને 1690 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ટેરિફ હાઇકથી ખાસ કરીને માર્કેટ પર એક ફોકસ રાખવાનું રહેશે. તેટલું જ નહીં, ભારતીય ટેલિકોમ અને બીજા ગ્રોથ ડ્રાઈવર્સ છે તેના પર પણ અહીંયા ફોકસ અહીંયા જોવા નથી મળી રહ્યું, પરંતુ તેના પર પણ હવે ધ્યાન રાખવાનું રહેશે. તે સાથે તેમને રિપોર્ટ મુજબ જીઓ પ્લેટફોર્મ્સ માટે 3 વર્ષમાં 100% એપિટા CAGRના અનુમાન પણ તેઓ રાખી રહ્યા છે અને તેમને રિપોર્ટ મુજબ તેમને પણ કહેવું છે કે ગ્રોથમાં નોન ટેરિફમાં લગભગ 6 થી 7% અહીંયા યોગદાન જે છે જોવા મળ્યું છે અને PMS અને માર્જિન્સ લેવલ્સથી પણ વધુ એક તેજીના સંકેત તેઓ જોઈ રહ્યા છે. સિટી મુજબ ગ્રોથમાં મજબૂતી યથાવત જોવા મળી શકે છે અને સેક્ટર્સમાં પણ વધુ ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ ફોકસ કરશું ટાઇટન પર. અહીંયા મેકવારીનો આઉટ પરફોર્મનો રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળ્યો છે. ટાર્ગેટ તેમને 4150 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે મજબૂત ડિમાન્ડ છે Q1માં જ્વેલરી ગ્રોથની અહીંયા બૂસ્ટ મળી શકે છે. બીજો Q1માં જ્વેલરી સેલ્સ જે એપિટા જે છે તે 20%થી વધુ રહેવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરીએ આપણે JSW એનર્જી પર. અહીંયા જેફરીઝ તરફથી પોઝિટિવ રિપોર્ટ આપણે સમક્ષ આવતો જોવા મળ્યો છે. બાય રેટિંગ્સ છે, ટાર્ગેટ ₹700 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY25માં વાર્ષિક રિપોર્ટ મુજબ મજબૂત નફા પર અહીંયા ફોકસ જોવા મળ્યું છે અને FY25-30માં લગભગ 4 ગણા એપિટા ગ્રોથ વધવાના પણ તેઓ અનુમાન રાખી રહ્યા છે અને ખાસ કરીને FY26ના એપિટામાં 2.1 ગણા ગ્રોથને પણ તેઓ લક્ષ્ય જે છે તે અહીંયા તેનું પણ લક્ષ્ય છે તે અત્યંત અગત્યનું ટ્રિગર જોવા મળી શકે છે. એટલે પોઝિટિવ રિપોર્ટ્સ કહી શકાય. ત્યારબાદ નજર કરશું ઇન્ડિયા માર્ટ પર. અહીંયા નોવામાં તરફથી આપણને પોઝિટિવ રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. રેટિંગ અહીંયા અપગ્રેડ કરીને તેમને બાય કર્યા છે. ટાર્ગેટ વધારીને ₹3800 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે નવી ડિમાન્ડ સાયકલ્સમાં બિઝનેસની અહીંયા એન્ટ્રી થઈ રહી છે અને FY26-27 માટે અર્નિંગ્સ અનુમાન જે છે તે 9 થી 10% વધ્યા છે. એટલે ખાસ કરીને એક પોઝિટિવ રિપોર્ટ તેઓ આપી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે મજબૂત ગ્રોથ આઉટલુકને કારણે કરીને વેલ્યુએશન જે છે તે મલ્ટિપલ 22 ગણાથી 35% જે છે અહીંયા 35 ગણા જે છે અહીંયા થતા જોવા મળી રહ્યા છે. એક પોઝિટિવ રિપોર્ટ પણ અહીંયા આપણે કહી શકાય. ત્યારબાદ નજર કરશું HUL પર. અહીંયા પણ આપણને નુઆમાં તરફથી બાય રેટિંગ્સના રિપોર્ટ જોવા મળ્યા છે. ટાર્ગેટ તેમને ₹3055 પ્રતિ શેર તેમને કર્યા છે. તેમનું માનવું છે કે FY25માં D2C અને TM ડિજિટલ અને અફોર્ડેબિલિટી જે છે ત્યાં વધુ ખાસ એક ફોકસ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને મિનિમેલિટીઝના અધિગ્રહણથી D2Cને બૂસ્ટ મળતું જોવા મળી રહ્યું છે અને તેમના ડિજિટલ સ્પેન્ડ જે છે ત્યાં 40%નો પણ એક ગ્રોથ જોવા મળ્યો છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે રિન્સ લિક્વિડિટી અને બ્રૂ કોફી જેવા પોસાય જેવા પ્રોડક્ટ છે તેના માટે તેમાં ફોર્મેટમાં તેઓ અહીંયા સુધારો કરી રહ્યા છે. ફેબ્રિક વોશ અને હાઉસ હોલ્ડ કેર વોલ્યુમ્સમાં પણ એક ગ્રોથ જે છે તે હાઈ ડિજિટ અહીંયા તેઓ જોઈ રહ્યા છે. સાથે Q1 FY26માં તેમને 3 થી 4% વોલ્યુમ ગ્રોથની તેઓ અપેક્ષા વાર્ષિક ધોરણે રાખી રહ્યા છે અને Q1 FY25માં 2%નો ગ્રોથ અહીંયા હાલમાં જોવા મળ્યો છે. ત્યારબાદ નજર કરશું મહાનગર ગેસ પર. અહીંયા પણ સિટી તરફથી પોઝિટિવ રિપોર્ટ્સ કહી શકાય છે. બાય રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ તેમને ₹1700 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે મલ્ટિપલ મોડ છે આ કાઉન્ટર ખૂબ જ પોઝિટિવ સંકેતો આપી રહ્યા છે અને CGT સેક્ટર્સ કન્સોલિડેશનને કારણે કરીને મહાનગર ગેસને અહીંયા ફાયદો થઈ શકે છે અને મેનેજમેન્ટ માટે ઇક્વિઝિશન માટે પણ એક પોઝિશન જે અહીંયા ખુલ્લી જોવા મળી રહી છે. એટલે પોઝિટિવ રિપોર્ટ પણ અહીંયા મહાનગર ગેસ માટે પણ આપણને જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરીએ ડૉક્ટર લાલ પેથ લેબ્સ પર. અહીંયા નોવામાં તરફથી આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. ટાર્ગેટ તેમને ₹3440 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે દિલ્હી NCR માર્કેટમાં ડબલ ડિજિટ ગ્રોથ જે છે તે કંપની ટકાવી રાખે તેવી તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા છે આપણને જોવા મળી રહ્યો છે. જિંદલ સ્ટેનલેસ પર નજર કરશું. અહીંયા જેફરીઝ તરફથી આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. ટાર્ગેટ તેમને ₹800 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે રોકાણકારો કંપનીના સ્થાનિક ડોમિન્સની તરફેણમાં આપણને જોવા મળી રહ્યા છે, પરંતુ ખાસ કરીને રોકાણકારોને ચાઇનાના ડમ્પિંગ અને નિકાસની અનિશ્ચિતતા છે તે પણ એક તેમને ચિંતાનો વિષય પણ તેઓ અહીંયા આપી રહ્યા છે. પરંતુ ઓવરઓલ તેઓ અહીંયા બાય રેટિંગ્સ આપી રહ્યા છે અને પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. એટલે નો ડાઉટ ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, પરંતુ ખાસ કરીને ટાઇટન્સ, રિલાયન્સ જેવા કાઉન્ટર્સ છે, HUL જેવા કાઉન્ટર પર આજે આપણને ખાસ એક કહી શકાય કે પરફોર્મન્સ સારું એવું જોવા મળી શકે છે.